જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયામાં ડિફરન્ટ ટાઈપનું સ્ટાર્ટર્સ. જ્યારે આપણા ઘરે કોઈ જમણવાર હોય છે અને કંઈક સાથે સ્ટાર્ટર બનાવવું હોય છે તો ઘણી વખત આપણે વિચારવા પડી જાય છે કે શું બનાવવું. પણ આજે આપણે અહીંયા બનાવશું પાપડ પનીર, જે ખૂબ જ ઇઝીલી ફટાફટ બની જશે અને ટેસ્ટી પણ એટલું જ લાગે છે. તો ચાલો આજે આપણે બનાવી રહ્યા છીએ પાપડ પનીર, તેની તૈયારી કરી લઈએ. સો પાપડ પનીર બનાવવા માટે આપણે પહેલાં પનીર લઈશું અને આમ મોટા ક્યુબ્સ બનાવશું આપણે. સો આના બધા એક જેવા સ્ક્વેર શેપ આપણે બનાવી લઈશું અને એને પણ આપણે આ રીતે વચ્ચેથી કટ કરશું. સો આ રીતે બીજા પણ આપણે કટ કરી લઈએ. સો આ રીતે આપણે બધા જ પનીર વચ્ચેથી કટ કરી લીધા છે. પનીરની અંદર એક ફ્લેવર આપવા માટે આપણે મેંગોનું જે પિકલ હોય એની અંદર જે પેસ્ટ હોય છે એ વચ્ચે આ રીતે લગાવશું. પનીરની અંદર પિકલ્સ ભરી લીધું છે અને અહીંયા આપણે આ મગના પાપડ લીધા છે, જેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. તમે ચાહો તો કોર્નફ્લેક્સ પણ લઈ શકો છો, પણ અહીંયા આપણે પનીર પાપડ બનાવી રહ્યા છીએ એટલે આપણે અહીંયા પાપડ લઈ રહ્યા છીએ. સો આપણો પાપડનો આપણે પ્રોપર પાવડર કરી લીધો છે, એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. હવે બીજી બાજુ આપણે મેંદાની સ્લરી બનાવી લઈએ અને ઓઇલ પણ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે, કેમ કે આ પણ આપણે ડીપ ફ્રાય કરવાનું છે. અને પનીરને આપણે સ્લરીમાં આ રીતે ડીપ કરી દઈશું અને પાપડમાં આ રીતે એને કોટ કરી દઈશું. ઓઇલ એકદમ જ આપણે ગરમ કરશું. સો આપણું પાપડ પનીર તૈયાર થઈ ગયું છે. આપણે એને ટીશ્યુ પેપર પર કાઢી લઈશું. સો આપણા પાપડ પનીર તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. સો ગરમા ગરમ પનીર પાપડને કેચઅપ સાથે આપણે સર્વ કરશું. ખૂબ જ ઓછી ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ સરસ મજાનું સ્ટાર્ટર આપણે બનાવ્યું છે. તો જલ્દીથી આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.